કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને કરેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ નિવેદનના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પાલનપુર ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ મૌન પાળીને કોંગ્રેસના નેતૃત્વ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને કોંગ્રેસ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી. દેશની આઝાદીથી લઈને આજ સુધી દેશના વિકાસમાં ગુજરાતીઓએ આપેલા યોગદાનને ધ્યાને લીધા વિના ગુજરાતીઓ વિશે કોંગ્રેસ અધ્યક્ષે કરેલા નિવેદનને બનાસકાંઠા ભાજપે વખોડી કાઢ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પ્રભારી ધવલ દવે, ધારાસભ્ય અનિકેત ઠાકર, હિતેશ ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા કેરાલાની ચૂંટણી સભાઓની અંદર જે રીતે ગુજરાતનું અપમાન કર્યું છે, ગુજરાતની જનતાને મૂર્ખ કહી છે, ગુજરાતની જનતાને અભણ કહી છે, એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આપણું એ ગુજરાત છે જે ગુજરાતે દેશને રાષ્ટ્રીય નેતૃત્વ મહાત્મા ગાંધીજીના સ્વરૂપમાં, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સ્વરૂપમાં, મોરારજી દેસાઈ સાહેબના સ્વરૂપમાં અને વર્તમાનમાં મોદી સાહેબના સ્વરૂપની અંદર સમગ્ર પ્રદેશની અને દેશનું નેતૃત્વ કર્યા છે. એવા ગુજરાતીઓનું અપમાન કરવાનું કામ કોંગ્રેસ ને કોંગ્રેસના નેતાઓ કરે છે, જે અહંકાર દર્શાવે, જેને હું સખત શબ્દોમાં વગોડી કાઢું છું. કોંગ્રેસ એ વારંવાર ગુજરાતનું અપમાન કરવું એ એનો ગુણધર્મ રહેલો છે. ગુજરાતની જનતા એને ક્યારેય માફ નહીં કરે. કોંગ્રેસ હર હંમેશ ગુજરાતનું અપમાન કરે છે. આ પહેલીવાર શ્રીમાન મલ્લિકાર્જુન ખડગે ગુજરાતનું અપમાન કર્યું એવું નથી. જ્યારે દેશને આઝાદી મળી ત્યારે સમગ્ર ભારત એમ કહેતું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના વડાપ્રધાન બને, ત્યારે પહેલું અપમાન એ ગુજરાતનું કર્યું હતું કોંગ્રેસે અને જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા. અનેક વાર ગુજરાત વિશે અલગ અલગ ખરાબ વાતો સમગ્ર દુનિયામાં વૈશ્વિક નેતા તરીકે જેની છાપ છે એવા આપણા સૌના હૃદયમાં જેનું સ્થાન છે એવા પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીને પણ આ કોંગ્રેસના વરિષ્ઠ સોનિયા ગાંધીએ મોતના સોદાગર પણ કહેલા અને ગુજરાતનું અપમાન કરેલું. એટલે કોંગ્રેસ હર હંમેશ ગુજરાતનું અપમાન કરે છે. મલ્લિકાર્જુન ખડગે જ્યારે ગુજરાતના અભણ પ્રજા ગણાવી છે, આપણને અભણ કહ્યા છે. આ કોંગ્રેસના નેતાઓને ખબર નથી કે સમગ્ર એશિયાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉદ્યોગપતિ છે એ અમારા મુકેશભાઈ અંબાણી હોય કે ગૌતમભાઈ અદાણી હોય, એ વેલ એજ્યુકેટેડ પર્સન છે. અમારા લોક સાહિત્યકાર ઝવેરચંદભાઈ મેઘાણીથી લઈ અને લોક કલાકારો સુધી એ બધા પણ વેલ એજ્યુકેટેડ લોકો છે. આ દેશને આઝાદી અપાવવામાં જે મુખ્ય ચળવળની ભૂમિકા મહાત્મા ગાંધીનું ગુજરાત છે, જેને વિદેશની ધરતી ઉપર અલગ અલગ પ્રકારના કોર્સો કરેલા છે. આઝાદી પહેલાંના અમારા રાજવી પરિવારો છે. સૌથી પહેલું રજવાડું જે 1800 પાદરના ધણી અમારા કૃષ્ણકુમારસિંહજી હતા, અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યું એવા કૃષ્ણકુમારસિંહજી હોય કે ગોંડલના અમારા ભગવતસિંહજી હોય કે અનેકવિધ રાજવી પરિવારોએ પણ વિદેશની અંદર અલગ અલગ પ્રકારના કોર્સ કરેલા છે.